સાવલીનગર કહી શકાય કે દેશભક્તિના રંગે રંગાયું છે। ભારત માતા કી જય ગગન ભેદી જય ઘોષ સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। સાવલીનગરમાં આવેલ ડમરૂ શાળાએથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સાવલીનગરના શાળાના વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા। સાવલી નગરપાલિકા દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં ભારત માતા કી જય ગગન ભેદી નારા દેશભક્તિના ગીતો અને લહેરાતા તિરંગા સાથે સાવલીનગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। આ તિરંગા યાત્રામાં સાવલીના ધારાસભ્યો કેતન ઇનામદાર તથા અધિકારીઓ અને સાવલી નગરપાલિકાના કોર્પોરેટરો તથા નાગરિકો અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા। તાલુકાની અંદર સાવલી તાલુકા સાવલી નગરના નગરજનો અને તમામ મારા વાળા બાળકો આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા। આજે દેશ આઝાદ થઈ જ્યારે અમૃત મહોત્સવ ચાલતો હોય અને 89મું વર્ષ જ્યારે આપણો આઝાદીનું હોય ત્યારે દેશના તમામ નાગરિકો વતી હું તમામને આઝાદીની શુભેચ્છાઓ આપું છું। અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નથી અને અત્યાર સુધીની તમામ સરકારોમાં શ્રેષ્ઠ સરકાર એવી આપણી અત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં જે દેશ મહાસત્તા તરફ જઈ રહ્યો છે, તો હું સૌને એક અપીલ પણ કરું છું કે એક નાગરિક તરીકે આપણી જે પણ ફરજ આવતી હોય આપણા દેશ માટે એ આપણે નિભાવવી જોઈએ। નાગરિકત્વ એ ખૂબ મહત્વની વસ્તુ છે અને આપણા દેશના નાગરિક તરીકે આપણને ગૌરવ થાય છે કે આપણે ભારત દેશના નાગરિક છે। ત્યારે આજની આ યાત્રાની અંદર જે પણ લોકો જોડાયા છે એને હૃદયથી